રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપની પેનલનો બિનહરીફ વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ બંધ કવરમાં લઈને જસદણ તાલુકાના પ્રભારી મનોજભાઈ રાઠોડ આવ્યા હતા અને આ મેન્ડેટ સામે કોઈ ઉમેદવારી ન થતા ભાજપની પેનલના મેન્ડેટ પર ઉતરેલા રમેશભાઈ હિરપરા પ્રમુખ બન્યા તો ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ ધાંધલની વરણી કરવામાં આવી હતી। આનંદ તો અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હતો, એટલા માટે અમને બિનહરીફ જાહેર કર્યા છે। એ બદલ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌને સાથે રાખી અને યાર્ડના વિકાસમાં અમે બધા સહભાગી થશું। હવે પછીના કામો અમારે જે માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી છે, અમારા ચેરમેન શ્રી અરવિંદભાઈ તાગડિયાના અધ્યક્ષસ્થાને લેવાની હતી જમીન, એમાં અમારે જે વિકાસ કરવાનો છે, બાંધકામની જે કઈ રૂપરેખા છે એ અમે સર્વે સાથે મળીને કરશું। પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ સાહેબ અને જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા દ્વારા આજે જસદણ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે રમેશભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મહાવીરસિંહ ભૂપતભાઈ ધાંધલની આજે વ્હીપ આપેલું છે, જે પાર્ટીમાં કોઈ ઉમેદવારી ન આવતા બિનહરીફ થયેલ છે। કેટલા લોકો હાજર હતા, કેટલા સભ્યો? સંપૂર્ણ કોરમ હતું, પૂરું।